આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે છે ખરાખરીનો જંગ। ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે લડાઈ। વહેલી સવારથી જ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કુલ 2,45,000 મતદારો કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ। તો શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તો ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન કર્યું। મતદાન પહેલા તેઓએ ધાર્મિક સ્થળો પર દર્શન કરીને જીતની પ્રાર્થના કરી। ત્યારે મતદાન બાદ શું કહ્યું હર્ષદ પરમારે, આવો સાંભળીએ। 111 ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન ચાલુ થઈ ગયું છે। આપણી સાથે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર જોડાયા છે। હર્ષદભાઈ, સૌથી મોટી ચેલેન્જ એ રહી કે એક તરફ તમારી વિધાનસભાની પેટા ચૂંટણી અને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારમાં કેટલા પ્રોબ્લેમ આવે છે? જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીની જે વાત જે આપ કરો છો એ 26 તારીખે યોજાવા જઈ રહી છે અને આજે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી આજે છે। તો સૌ સાથે મળીને પ્રચાર પ્રસાર અમે ચાલુ કરેલો હતો અને કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી અમને થઈ નથી। એનું કારણ એ છે કે મારા સ્વર્ગીય પિતા શ્રી ગોવિંદભાઈ પરમારે જે વિકાસના કામો જે કરેલા છે, તો એના લઈને અમે જે વિસ્તારમાં જઈએ છીએ, જે ગામડામાં જે ગયા છીએ અમે, ત્યાં આગળ કોઈ પ્રકારની કોઈ કમ્પ્લેન નથી કરી। એનું કારણ એ છે કે જ્યાં સુધી મારા પરમ પૂજ્ય પિતા શ્રી ગોવિંદભાઈ પરમાર ધારાસભ્ય તરીકે રહ્યા અને સરકારમાં રજૂઆતો કરીને બહુ ખૂબ જ વિકાસ કરેલો છે આ ઉમરેઠ વિધાનસભામાં। હજુ કયા એવા પ્રશ્નો છે જે મતદારો તમારી પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે એનું સમાધાન થવું જોઈએ? જે મારા પિતાશ્રી ગોવિંદભાઈ પરમારે જે જીઆઈડીસી જે મંજૂર જે કરાવી છે ઓડ ખાતે, એ જીઆઈડીસીમાં જે ઉદ્યોગો જે સ્થાપવાના છે, બસ એ ઉદ્યોગો આવી જાય એવી પબ્લિક વચ્ચે, પ્રજાજનો વચ્ચેની જે માંગ જે હતી એ ચોક્કસપણે અમે પૂરી કરવાનો પ્રયત્ન કરીશું। આ હતા ઉમરેઠ વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર। ઉમરેઠ વિધાનસભાની વાત કરવામાં આવે તો ઘણા બધા એવા પ્રશ્નો છે, જીઆઈડીસીનો પ્રશ્ન હોય, કૃષિનો પ્રશ્ન હોય, સિંચાઈનો પ્રશ્ન હોય। ઉમેદવાર હવે અપેક્ષા રાખી રહ્યા કે પોતે જો વિજેતા બનશે તો ચોક્કસથી ઉમરેઠ વિધાનસભાના જે પણ પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવામાં આવશે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ। 1,26,545 પુરુષો મતદારો છે, જ્યારે 1,19,072 મહિલા ઉમેદવારો છે। આણંદના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હોય તે પ્રકારના દ્રશ્યો। ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે આ લડાઈ છે। વહેલી સવારથી જ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કુલ 2,45,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારે પણ મતદાન કર્યું। મતદાન પહેલા તેઓએ ધાર્મિક સ્થળો પર દર્શન કરીને જીતની પ્રાર્થના વ્યક્ત કરી। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર લાઈવ જોડાયા છે। ધર્મેન્દ્ર, જણાવશો કે ઉમરેઠ વિધાનસભા બેઠકની આ પેટા ચૂંટણીનો જંગ મતદાતાઓમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? હિરલ, 7 વાગે મતદાન પ્રક્રિયા ચાલુ થઈ। સવારના સમયની અંદર ગામડાઓની અંદર મતદાન મથકો પર અત્યારે મતદારો પહોંચી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે ગરમીનો સમય છે એટલે વહેલી સવારે જે પણ વોટિંગ થશે 10 વાગ્યા સુધીમાં તે ખૂબ મહત્વપૂર્ણ હશે। અત્યારે ખંભોળજ ગામની અંદર ઉભેલું છું, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। નીરસ મતદાન અત્યારે લાગી રહ્યું છે, કારણ કે કોઈ પણ મતદાન કેન્દ્રની ઉપર જઈએ છીએ ત્યારે ગણતરીના મતદારો જ જોવા મળી રહ્યા છે। જો કે જે રીતે ગરમીની સિઝન છે ને તેના જ કારણે તેની અસર જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે શહેરી વિસ્તાર છે, શહેરી વિસ્તારની અંદર મતદારોની અંદર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઓળ હોય કે ઉમરેઠ હોય, આ શહેરી વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં લોકો અત્યારે મતદાન મથકો સુધી પહોંચી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે ગત માસે ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું હતું ને જે ખાલી બેઠક થઈ હતી તેમના દીકરાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। બીજી તરફ રસાકસીનો જંગ એટલા માટે છે કે કોંગ્રેસ તરફી ભૃગુરાજસિંહ ચૌહાણ કે જે તાલુકા પંચાયતના 3 વખત પ્રમુખ રહી ચૂક્યા છે, તેને ક્ષત્રિય બંને નેતા ક્ષત્રિય હોવાને કારણે અને મતદારોની અંદર પણ સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં ક્ષત્રિયોની છે।
તેથી હવે મતદાર લોકોની અંદર જોવાનું રહેશે કે કોણ વિજેતા બને છે. જી બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો આ દ્રશ્યો ઉમરેઠથી સામે આવ્યા છે કે જ્યાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. અમુક એવા પણ વિસ્તારો છે કે જ્યાં મતદાતાઓની હાજરી ખૂબ જ પાંખી જોવા મળી, તો અમુક એવા પણ શહેરી વિસ્તારો છે કે જ્યાં મતદાતાઓમાં ખૂબ જ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.